નમસ્કાર દોસ્તો, આજે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનું છારા ગામ છે. અહીંયા ખૂબ જ દુઃખદ ખબર છે તે સામે આવી છે. 5 યુવાનો છે જે દરિયાની અંદર લાપતા બન્યા હતા, મતલબ કે 5 યુવાનો ડૂબ્યા હતા. 3 યુવાનોને સ્થાનિક માછીમારોએ બચાવી લીધા છે, પરંતુ અત્યારે 2 યુવાનો છે જેની શોધખોળ છે તે કરવામાં આવી રહી છે. અહીંયા પર એસડીઆરએફ, ફાયર વિભાગ અને અન્ય સ્થાનિક માછીમારો છે તે પણ પહોંચ્યા છે. કોડીનાર મામલતદાર સહિત રાજકીય નેતાઓ અને જે લોકો છે આ વિસ્તારના તે મોટી સંખ્યામાં અહીંયા પર પહોંચ્યા છે. 5 યુવાનો ડૂબ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે આ કિશોરો છે, બધાની ઉંમર 16 થી 17 વર્ષની આસપાસની છે. રાજદીપભાઈ જેસાભાઈ ચુડાસમા નામના એક યુવાન હતા, એક કુલદીપભાઈ પૂનાભાઈ ચુડાસમા, અક્ષયભાઈ ધીરુભાઈ રાઠોડ. આ ત્રણેય 16 વર્ષના છે, જે ત્રણેયને સ્થાનિક માછીમારોએ બચાવી લીધા છે. પરંતુ ભાવસીભાઈ ભરતભાઈ ચુડાસમા અને નિર્મળભાઈ હમીરભાઈ ચુડાસમા આ પણ 16 થી 17 વર્ષની ઉંમરના છે, જે લાપતા બન્યા છે ને તેની શોધખોળ છે તે અત્યારે આ વિસ્તારની અંદર ચાલી રહી છે. અહીંયા માછીમાર સમાજ છે તે અહીંયા પર રહે છે, મછિયારા સમાજ કહેવામાં આવે છે. તેના દંગાની નજીક જ, તેના જે જેટી છે તેની નજીક જ આ ઘટના છે તે બની છે. કલાકોથી અહીંયા પર શોધખોળ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તેની ભાળ નથી મળી. દરિયાની અંદર લગભગ 6 થી 7 જેટલા કોડીનાર મામલતદાર છે તેમની સાથે વાત કરવાના પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે અહીંયા મોટી સંખ્યામાં લોકો છે તે એકઠા થયા છે. મારી સાથે ફાયર વિભાગના ઓફિસર છે રવિભાઈ સાથે વાત કરીએ. રવિભાઈ, શું ખબર મળી છે? તમે અહીંયા પર પહોંચ્યા છો, ક્યાં ટીમો છે, કેટલા છોકરા ડૂબ્યા એવી વાત સામે આવી? આજરોજ અમને પણ જિલ્લા કંટ્રોલમાંથી જાણ મળેલી કે 5 જેટલા છોકરા જે દરિયામાં નાહવા ગયેલા હતા એ તણાયા હતા, જેમાંથી 3 છોકરા છે એમનો બચાવ થઈ ગયેલો છે અને 2 છોકરા જે છે એ હજી પણ લાપતા છે અને એમની શોધખોળ માટે અમારી વેરાવળની ફાયર ટીમ, એસડીઆરએફ તથા જિલ્લા વહીવટી તંત્ર છે એ સ્થળ પર હાજર થયું છે. અને દરિયામાં તમે જોઈ શકો છો કે ફૂલ કરંટ હોય, જેથી અમારી જે ફાયરની બોટ કે એસડીઆરએફની બોટ છે એ આમાં બચાવ કામગીરી કરવામાં અસમર્થ છે. છતાં પણ અમે લોકો જે છે એ મેન્યુઅલી બધા છોકરાઓને ટીમે લગાડી અને ડ્રોનથી અને એવી રીતના જે છે એ શોધખોળ કરવાની ચાલુ છે. અત્યારે કેટલા મોજા ઉછળી રહ્યા છે? કેવો કરંટ? અત્યારે તમે જોઈ શકો છો કે દરિયામાં 6 ફૂટ સુધીના મોજાઓ છે એ ઉછળી રહ્યા છે અને બહુ હેવી કરંટ છે. પ્લસ સમય છે પણ જે સર્ચનો જે એરિયા છે એ અસીમિત છે, કારણ કે મોજા જે છે એ કરંટ સાથે એ છોકરાઓને કઈ બાજુ લઈ ગયા છે એ આપણે નક્કી ના કરી શકીએ. જે લોકો સ્થળ ઉપર ત્યારે હાજર હતા એ લોકોએ જોયું છે કે ખૂબ દૂર સુધી જે છે છોકરાઓને જોવામાં આવ્યા છે. છેલ્લી વખતે એ છોકરા નાવા આવ્યા છે, અમને તો ખબર નથી. નાતા હતા, 3 છોકરા ઉપર બેઠા હતા, 2 ઉપર બેઠા હતા અને 3 નાતા હતા. તો એ 2 છોકરા બહુ આગા વયા ગયા હતા. એક છોકરો તો ઓલા 2 છોકરા આગા પાછા થતા હતા તો મારી નજર પડી ગઈ. તો હું એમને એમ દોડતી આવી તો એ છોકરો રાડું નાખવા માંડ્યો કે માં મને બચાવી લો, માં મને બચાવી લો. તો મેં કીધું તું આકોર આવ, મારા કોર આવ. તો મોજાવે લઈને પટક મારીને અહીં આવી ગયો. તો મેં ભાઠા ઉપરથી ખેંચી લીધો એટલે પાણીમાં નહીં, 2 તો આગા વયા ગયા હતા. હા, બાકીના 2 હતા એ કાંઠે હતા. પછી એનું મેં ઓલા ફરિયામાં મોકલ્યા, એકને મચ્છિયારાવને બોલાવ્યા ને એકને ગામમાં દોડાવ્યા. મેં કીધું તમે ગામમાં જાઓ. નહીં, તરતા તો નથી આવડતું. કોડીનાર તાલુકાના છારા ગામના 5 કોળી સમાજના બાળકો જે દરિયાની અંદર નહાવા ગયેલ હતા, તેમાંથી 2 બાળકો પાણીના અંદર ગરકાવ થઈ ગયેલ હોવાની માહિતી મળતા તાત્કાલિક આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબનો સંપર્ક કરી જાણ કરવામાં આવેલ હતી અને મહેરબાન એસપી સાહેબ તથા ડીવાયએસપી સાહેબની સૂચના મુજબ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી. તેમજ એસડીઆરએફની ટીમ, લોકલ રેવન્યુ સ્ટાફ, લોકલ પોલીસ સ્ટાફ, ગ્રામ્ય લોકો, નવા બંદર મરીન તેમજ કંપનીની શિપ વગેરે અને ડ્રોન કેમેરા દ્વારા સતત અને સઘન
સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવેલ હતું. અલગ અલગ ટીમો દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો તેમજ દરિયાની અંદર પણ સર્ચ ઓપરેશન શરૂ કરેલ. જે દરમિયાન આ બે દરિયાની અંદર ગરકાવ થયેલ બે બાળકો, જેમાં એકનું નામ છે નિર્મળભાઈ ચુડાસમા તેમજ અન્ય નામ છે ભાવસિંહભાઈ ચુડાસમા. બંને બાળકોની વારાફરતી ડેડ બોડી મળેલ હતી. એક ભાવસિંહભાઈની ડેડ બોડી ગઈકાલ મોડી રાત્રિના મળેલ હતી, તેમજ નિર્મળભાઈની ડેડ બોડી વહેલી સવારના મળેલ છે. અને આ બાબતે કોડીનાર પોલીસમાં હાલ અમોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ તજવીજ શરૂ છે. ડેડ બોડી એક ભાવસિંહભાઈની ડેડ બોડી છે એ દરિયા કિનારેથી મળી આવેલ છે, તેમજ નિર્મળભાઈની ડેડ બોડી છે એ વહેલી સવારના 400 મીટર જેવા અંદર પાણીમાંથી મળી આવેલ છે. જે લોકલ પોલીસ સ્ટાફ, રેવન્યુ સ્ટાફ, SDRFની ટીમ, ગ્રામ્ય લોકો અને તરવૈયાઓ, મછવારાઓ તેમજ અદાણી ગ્રુપ દ્વારા ટગનો ઉપયોગ કરેલ, તેમજ લોકલ માણસો દ્વારા એક ડ્રોન બોલાવેલ હતું અમે, અને ડ્રોન દ્વારા પણ તપાસ તજવીજ કરેલ હતી.